હું તમને આઝાદી વખતની ભૂમિકા યાદ કરાવું. દેશ આઝાદ થઈ રહ્યો હતો અને મહાત્મા ગાંધી ભાવનગરના મહેમાન હતા. મહાત્મા ગાંધીજી ભાવનગરમાં ઉતર્યા અને ત્યારે એમણે વિચાર મૂક્યો હતો કે હવે આપણે ભારતને એક કરવું જોઈએ, ભારત સંઘ બનાવવો જોઈએ. ત્યારે આ રાજાઓનું શું કરવું? મારે ગર્વભેર કહેવું છે મિત્રો, ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ હવારમાં આવીને મહાત્મા ગાંધીજીના ચરણોમાં 18 પાદરનો લેખ લખીને આપી દીધો, મારું ભાવનગર ભારતમાં. સાહેબ, એ ઉચ્ચ પરંપરાઓ જે હતી અને પછી આખા ભારતને એક બનાવવા માટેની જવાબદારી એ વખતના આપણા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી. સરદાર સાહેબે આખા દેશના રજવાડાઓને અમૂલક મોતીનો હાર બનાવી અને ભારત માતાનો નકશો બનાવી દીધો. ક્યાં રાજ્યની ક્યાં હદ હતી એની કોઈને ખબર નથી પડતી. અત્યારે તો ક્યારેક ક્યારેક આપણે વિસ્તારમાં જઈને યાદ કરાવવું પડે કે આ જામનગરની હાલારી હદ છે, આ ભાવનગરની ગોહિલવાડની હદ છે, આ આપણું ઈડરનું રજવાડું અહીં સુધી હતું. આ બધી હદોને આપણે યાદ કરાવવી પડે. એ રીતે એક નકશો બનાવી દીધો. એક કાશ્મીર એને સરદાર સાહેબને ન સોંપ્યું અને એ વખતના વડાપ્રધાન માનની જવાહરલાલ નહેરુજીએ પોતાની પાસે રાખ્યું અને એને જે રીતે જોડ્યું એવા ટાંકા લીધા કે દર વર્ષે એ ઉકેલા જ રાખે, કોઈ દી રૂઝાણા જ નહીં. અટાણ સુધી ટાંકા રૂઝાણા નહોતા. કાશ્મીરની અંદર 370 ની કલમ નાખી અલગતાવાદ અને આતંકવાદને પ્રોત્સાહન મળે એવી નીતિઓ ચલાવી. અબજો અને કરોડો રૂપિયા ભારત સરકારની તિજોરીમાંથી ન્યાય ગયા, પણ કાશ્મીરનો વિકાસ ન થયો. કાશ્મીર ભારતની સાથે જોડાઈ પણ ન શક્યું. પણ મિત્રો, આજે ગૌરવ યાત્રા સાબરકાંઠાના જિલ્લામાં છે. ગામભોઈના મેદાનમાંથી મારે ગર્વભેર કહેવું છે મિત્રો, સાબરકાંઠા છે ને પાછો શિક્ષકોનો જિલ્લો. મહેસાણા અને સાબરકાંઠા આખા રાજ્યમાં એનું પ્રોડક્શન પૂરું પડે. ગમે એ ગામમાં જઈએ, અમારા ગામડાઓમાં આટો મારી તો એ કે અમે સાબરકાંઠાના છીએ. સાહેબોને પૂછો એટલી જ વાર. ત્યારે શિક્ષકો મને એટલા માટે યાદ આવ્યા કે કોઈ વિશાળના બ્લેકબોર્ડની અંદર કોઈ દાખલો લખેલો હોય અને કોઈ છોકરા પાસે સાહેબ દાખલો ગણાવતા હોય અને એમાં ભૂલ કરે કોઈ છોકરો અને ખોટો દાખલો બ્લેકબોર્ડ ઉપર હોય તો એ ભલો હેડમાસ્ટર બ્લેકબોર્ડની અંદર જે ડસ્ટર મારે ને જોવા જેવું હોય. એ બીજું કાંક લખેલું હોય તો ધીમે ધીમે સાફ કરે, પણ ખોટો દાખલો ભૂતી વખતે જે ડસ્ટર હાલતું હોય ને, વિદ્યાર્થીઓ તરીકે તમે જોયું હોય, તમને યાદ આવે ભારત માતાના કપાળમાંથી અમિતભાઈ શાહે ડસ્ટર મારીને 370 ની કલમને કાઢી નાખી. એનું ગૌરવ છે. આજે હું 2 દિવસ પહેલા સાહેબ શ્રીનગર હતો. આ 370મી કલમ દૂર નહોતી થઈ ત્યાં સુધી કાશ્મીરની અંદર વંદે માતરમ કોઈ બોલતું નહોતું, જનગણ મન કોઈ કરતો નહોતો. અને 2 દિવસ પહેલાના શ્રીનગરના મારા કાર્યક્રમ શરૂ થયો જનગણ મનથી અને કાર્યક્રમ પૂરો થયો જનગણ મનથી. લોકો ગાય છે. હવે લોકોને ખ્યાલ આવ્યો આ જે ફેરફાર થઈ રહ્યો છે મિત્રો, એ શક્ય નતું કદી કોઈના કેડે થયો હોય. માત્ર નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા અને એના ટેકામાં અમિત શાહ જેવો આપણો ગુજરાતનો જાબાદ જવાન ગૃહમંત્રી તરીકે ગયો એટલે આ ઘટનાને સાકાર કરવામાં સફળતા મળી. મિત્રો, આઝાદીની લડત હાલતી હતી ને ત્યારે એક જોડ કામે લાગી ગઈ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડ હતી. ઈ જોડી લડતી હતી એટલે બ્રિટિશરો આંફ્યા હતા.
અને આ દેશને આઝાદી મળી હતી. એ વખતે એવા દ્રશ્યો જોવા મળતા હતા કે ગાંધીજી આશ્રમની અંદર બેઠા હોય અને વાઇસરોય એને મળવા આવ્યા હોય અને ગાંધીજી એને સામો જવાબ મોકલતા હોય ટાઈમ માંગતા હોય ત્યારે કે મારે અત્યારે કાંતવાનો ટાઈમ છે, મારું કાંતણ પૂરું થયા પછી વાઇસરોયને મળે છે. આ દબદબો ગુજરાતનો મહાત્મા ગાંધીજી અને સરદારના સમયમાં ગુજરાતે અને સાબરમતીએ જોયો તો. આઝાદીના 75 વર્ષ વીઆઈ ગયા, એ દબદબો ગુજરાતના ભાગ્યમાં નહોતો. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, એને નરેન્દ્રભાઈની નમિતભાઈની જોડ કામે ચડી આજે જાપાનના વડાપ્રધાન, ચીનના વડાપ્રધાન, ઇંગ્લેન્ડના વડાપ્રધાન સાબરમતીના કાંઠે આંટા મારતા હોય એવા દ્રશ્યો જોવા મળે. એનું અમને ગૌરવ છે, એનું અમને ગૌરવ છે કે દેશની અંદર ગુજરાતની ગરિમાને પ્રસ્થાપિત કરવામાં આપણા નેતાઓ સફળ થયા. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી મને યાદ છે ગામડાઓમાં ચૂંટણી સભાઓમાં આવતા ત્યારે કહેતા જમીન વેચતા નહીં. ચૂંટણી સભાઓમાં સાહેબ કહેતા હાકડ મુકડ ચલાવી લેજો પણ જમીન વેચતા નહીં. તે દિવસે તો એમને તો દીર્ઘ દ્રષ્ટિથી બધું દેખાતું હોય છે, પણ આજે મને કહેવાનો આનંદ આવે છે કે 50,000 કોઈ લેવા વાળું નહોતું, એ અટાણે 50 લાખમાં કોઈ વેચવા વાળા નથી. એમાં રોડ કાંઠે હોય તો એને તો ઉઠાડાતા જ નથી. જેને રોડ અડી ગયો છે એને તો સવારમાં ભાવે નથી પૂછાતા, એને બપોર પછી વાતચીત થાય નિરાતે ઉઠીને ચા પાણી પીને બેઠા હોય ત્યારે. ત્યાર પેલા વાતે નથી કરતા. આ વાત સાચી છે ને? આ બધું કેમ થયું ભાઈ? 2 કારણો છે મિત્રો. એક, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ઉપર અંકુશ લાવવામાં નરેન્દ્રભાઈ મોદી સફળ થયા. નહીતર અહીંયા લતીફ 5 જગ્યાએથી છૂટાતો હતો અમદાવાદમાં. તમે વિચાર તો કરો, બારે નહોતો, અંદરથી ફોર્મ ભરીને 5 ઠેકાણેથી છૂટાતો હતો. કયા પ્રકારનું વાતાવરણ છે અમદાવાદ શહેરની અંદર? આ કોંગ્રેસના લોકો આવે ત્યારે એને યાદ કરાવજો કે ભલા માણસ તમે હેને માટે નીકળ્યા છો? આ માંડ બનશું છે, વળી પાછું આજ્યું ક્યાં લઈ આવવું? તમારા રાજમાં હતું માફિયાગીરી, ગુંડાગીરી, શહેરો માફિયાઓના નામે ઓળખાતા હતા. સુરતનો પ્રધાન બલોચ પ્રધાનમંડળની અંદર હતો ગુજરાતના, એની ગાડીમાંથી બોમ્બ પકડા કરતા હતા. હું તમે વડામાં મંત્રી હતા કે આ હથિયારો વેચવાનો એજન્ટ તરીકે કામ કરતા હતા? મિત્રો, એમાંથી આપણા રાજ્યને શાંત અને સલામત બનાવ્યું. એટલે દેશભરના લોકો રોકાણ કરવા માટે ગુજરાત આવતા થયા. એટલે આ ભાવતાલ આપણને મળે છે, એના કારણે આ ભાવતાલ મળે છે. આ દિશામાં તેઓ આપણને લઈ ગયા. મિત્રો, કેટલીય ઘટનાઓ છે. આપણા કચ્છનો એક માળુ શ્યામજી કૃષ્ણ વર્મા, ક્રાંતિકારીઓનો ગુરુ, ઇંગ્લેન્ડની અંદર એ વખતે સ્કોલરશિપ આપતા હતા. જેથી બ્રિટિશનો સૂરજ નહોતો આથમતો એ દિવસોમાં ભારતના વિદ્યાર્થીઓને ન્યા ભણવા જવું તો સ્કોલરશિપ આપતા હતા. એમાં એક લીટી લખાવતા કે તમને સ્કોલરશિપ મળશે પણ તમારે બ્રિટિશ સરકારની નોકરી નહીં કરવાની. ભણવાનું લંડનમાં, ભણવાનું બ્રિટિશ રાજમાં, ડિગ્રી બ્રિટિશ રાજની લેવાની, એમના નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા લેવાની. આવી ખુમારી સાથે એ વખતે સ્કોલરશિપ આપતા અને ક્રાંતિકારીઓને આશ્રય આપનારા ક્રાંતિકારીઓના ગુરુ તરીકે જેનું નામ હતું એને ઇન્ડિયા હાઉસ લંડનની અંદર એ વખતે બનાવેલું. તમે નાના મોટા માફિયાઓને ઓળખતા હો, જાણતા હો તો એવા સમાચાર સાંભળ્યા હોય. જિલ્લામાંથી હદપાર કરે કલેક્ટર, કોક વધારે માથા ભારે હોય 2 જિલ્લામાંથી હદપાર કરે, એ પાછો બીજા પડખાન જિલ્લામાં જઈને રે, ત્યાં બેઠો બેઠો ઘરમાં સમાચાર દેતો હોય. 1 જિલ્લો 2 જિલ્લો એવામાંથી હદપાર કરાતા હતા.
શ્યામજી કૃષ્ણ વર્માને 13 દેશમાંથી હદપાર કર્યા હતા. 13 દેશમાંથી. એવી લડત બ્રિટિશની સામે લડનારો એ લડવૈયો એની અંતિમ અવસ્થાએ પોતાના પૈસે બેંકની અંદર પોતાના અસ્થિ પોતે બિલ વારસ કરીને જમા કરાવ્યા, પોતે પૈસા ભરીને જમા કરાવ્યા અને એમાં એક લીટી લખી દી, આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તેથી મારા અસ્થિ આપજો, ત્યાં સુધી આ અસ્થિ કોઈને આપતા નહીં. વિચાર તો કરો, એને એના હગાવાલાનું નામ એમાં નથી લીધું. આઝાદ ભારતનો નાગરિક આવે એને આ અસ્થિ આપજો. હું ગાભોય ગામે સાબરકાંઠાના ખેડૂતોની મળેલી આ સભાને પૂછવા માંગુ છું, આ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ કેદી લેવા જવા જોઈએ? 15મી ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા. 16મી ઓગસ્ટે કોકને મોકલવા જોઈએ કે ન મોકલવા જોઈએ? કેટલી ઓગસ્ટ વહી ગઈ, કોઈ લેવા ન ગયું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને ખભે લગાડી અને અહીંયા આપણી ગુજરાતની ધરતી ઉપર